પ્રકરણ 1. પૂનમે શું જોયું? કેમ છો બાળકો? મજામાં ને? ચાલો આજે હું તમને પૂનમ નામની તમારા જેવી નાનકડી છોકરીની વાત કહું. પૂનમ તમારી જેમ જ 3જા ધોરણમાં અભ્યાસ કરે છે. તેને શાળાએ જવું ખૂબ જ ગમે છે, પરંતુ તે બીમાર હોવાથી 2 દિવસથી ઘરે હતી. પણ હવે તેને ઘરે કંટાળો આવતો હતો. તેથી તે તેની માતાને વિનંતી કરે છે, માં, હું છેલ્લા 2 દિવસથી ઘરે છું. હવે હું ખૂબ કંટાળી ગઈ છું. તેથી આજે મને શાળાએ જવા દો ને. પરંતુ તેની માં ના પાડે છે અને કહે છે, તને તાવ છે, બહાર ખાટલા પર સૂઈ જા. પૂનમ આંગણામાં ઝાડ નીચે બિછાવેલા પલંગ પર સૂઈ જાય છે. પણ થોડી વારમાં જ તેના ગાલ પર કંઈક પડ્યું. તેણે પોતાના ગાલને સ્પર્શ કર્યો. તેના ગાલ પર કબૂતર કે કાગડાની અઘાર પડી હતી. તેણે ઉપર જોયું. ઓહો, વૃક્ષ પર કેટલા બધા પ્રાણીઓ અને પક્ષીઓ છે. વૃક્ષ પર કાગડો, કબૂતર, કાબર, ચકલી, પોપટ જેવા પંખીઓ, ખિસકોલી તેમજ વાંદરા જેવા પ્રાણીઓ અને રંગબેરંગી પતંગિયા પણ હતા. આપણે બધાએ પણ કાગડો, કોયલ, કબૂતર, પોપટ, ચકલી, મોર, ઢેલ તેમજ કાબર જેવા પંખીઓને જોયા છે, ખરું ને? આ બધા સજીવો ઉડી શકે તેમજ ઈંડા મૂકે છે. તેથી તેમને પક્ષીઓ કે પંખીઓ કહેવાય. પૂનમને અચાનક તેના ગાલ પરની ચિકાશ યાદ આવી ગઈ. તેણે જમીન પર પડેલું એક પાંદડું લીધું અને તેના ગાલ પર ઘસ્યું. છતાં તેના ગાલ પરથી ચિકાશ ગઈ નહીં. તેથી તેણે વિચાર્યું કે ઘર પાસે આવેલા તળાવ પર જઈને ગાલ ધોઈ લઉં. તે તળાવ પાસે ગઈ. તળાવમાં અને તળાવની આસપાસ તેણે વિવિધ પ્રાણીઓ જેવા કે બકરી, કાચબો, બગલો, ભેંસ, દેડકો, ટીટોળી વગેરે જોયા. બચ્ચાને જન્મ આપતા સજીવો એટલે પ્રાણીઓ. તેથી ગાય, ભેંસ, બકરી, કૂતરો, બિલાડી વગેરે પ્રાણીઓ છે. જ્યારે નાનું કદ ધરાવતા સજીવને જીવજંતુઓ કહેવાય. માખી, મચ્છર, પતંગિયા, વંદો, કરોળિયો વગેરેને જીવજંતુ કહેવાય. પ્રાણીઓમાં હલનચલન. જુદા જુદા પ્રાણીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે જુદી જુદી રીતે હલનચલન કરે છે. કેટલાક પ્રાણીઓ ચાલે છે, કેટલાક પેટે સરકીને ચાલે છે, કેટલાક ઉડે છે અને કેટલાક તરે છે. કેટલાક પ્રાણીઓ કૂદકા મારીને ચાલે છે. તો ચાલો પ્રાણીઓની હલનચલનની વિવિધ રીતો પરથી તેમનું વર્ગીકરણ કરીએ. કાગડો, કોયલ, કબૂતર વગેરે ઉડી શકે છે. ગાય, ભેંસ, બિલાડી વગેરે પગથી ચાલી શકે છે. સાપ, અજગર, ગરોળી વગેરે પેટે સરકીને ચાલતા પ્રાણીઓ છે. દેડકો, કાંગારૂ અને સસલું કૂદકા મારીને ચાલે છે. કૂતરો, બિલાડી, ગધેડું વગેરેને પૂંછડી હોય છે. ગાય, ભેંસ, બળદને માથે શિંગડા હોય છે. ગરોળી, કીડી, મકોડો વગેરે દિવાલ પર ચાલી શકતા પ્રાણીઓ છે. પ્રાણીઓના રહેઠાણમાં વિવિધતા. પ્રાણીઓ જુદી જુદી જગ્યાએ રહે છે. કેટલાક પ્રાણીઓ વૃક્ષ ઉપર રહે છે, કેટલાક પાણીમાં રહે છે, કેટલાક જમીન પર રહે છે, કેટલાક જમીનની અંદર દરમાં રહે છે, કેટલાક આકાશમાં ઉડે છે. વળી કેટલાક પ્રાણીઓ આપણા ઘરમાં પણ રહે છે.
ઉંદર, કીડી, મકોડા, સાપ વગેરે દરમાં રહેતા પ્રાણીઓ છે. કબૂતર, ચકલી, કાગડો, પોપટ વગેરે માળામાં રહે છે. જ્યારે કરોળિયો, બિલાડી, ગરોળી, વંદો વગેરે આપણી સાથે ઘરમાં રહે છે. તો માછલી, દેડકો, કાચબો, મગર વગેરે પાણીમાં રહેતા પ્રાણીઓ છે. ખાવા પીવાની રીતમાં વિવિધતા. મિત્રો, પ્રાણીઓની ખોરાક ખાવાની અને પાણી પીવાની રીતમાં પણ વિવિધતા છે. ગાય, ભેંસ, બકરી, હરણ, ઝીબ્રા, ઘોડો, હાથી વગેરે માત્ર વનસ્પતિનો અને તેમાંથી બનેલી વસ્તુઓનો જ ખોરાકમાં ઉપયોગ કરે છે. તેથી તેઓ શાકાહારી પ્રાણીઓ કહેવાય છે. જ્યારે વાઘ, સિંહ, ચિત્તો, દીપડો, શિયાળ વગેરે બીજા પ્રાણીઓનો શિકાર કરી તેમના માંસનો ખોરાકમાં ઉપયોગ કરે છે. તેથી તેઓ માંસાહારી પ્રાણીઓ કહેવાય છે. જ્યારે કૂતરું, બિલાડી જેવા પ્રાણીઓ વનસ્પતિ તેમજ નાના પ્રાણીઓના માંસનો ખોરાકમાં ઉપયોગ કરે છે. કબૂતર, કાગડા, ચકલી જેવા પક્ષીઓ અનાજના દાણા અને નાના નાના જીવજંતુઓનો ખોરાકમાં ઉપયોગ કરે છે. જ્યારે સમડી, ગીધ, બાજ જેવા મોટા પક્ષીઓ અન્ય નાના પ્રાણીઓનો ખોરાકમાં ઉપયોગ કરે છે. આમ પ્રાણીઓના ખોરાકમાં વિવિધતા જોવા મળે છે. તે જ રીતે તેમની પાણી પીવાની રીતમાં પણ વિવિધતા જોવા મળે છે. કેટલાક પ્રાણીઓ હોઠથી પાણી પીવે છે તો કેટલાક જીભથી. તે જાણવા આપણે એક પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ. ચાલો આપણે એક પ્રવૃત્તિ કરીએ. જુઓ, અહીં કેટલાક પ્રાણીઓના ચિત્રો આપેલા છે. તેમાં જે પ્રાણીઓ જીભથી પાણી પીતા હોય ત્યાં તેની બાજુમાં આપેલા ગોળમાં લીલો રંગ પૂરીશું અને જે પ્રાણીઓ હોઠથી પાણી પીતા હોય તેની બાજુમાં આપેલા ગોળમાં લાલ રંગ પૂરીશું. સૌથી પહેલું ચિત્ર ગાયનું છે. ગાય હોઠથી પાણી પીવે છે માટે તેની બાજુમાં લાલ રંગ પૂરેલો છે. બીજું ચિત્ર વાંદરાનું છે. તે હોઠથી પાણી પીવે છે તેથી આપણે અહીં લાલ રંગ પૂરીશું. હવે જુઓ, કૂતરાનું ચિત્ર આપેલું છે. કૂતરો જીભથી પાણી પીવે છે તેથી અહીં આપેલા ગોળમાં આપણે લીલો રંગ પૂરીશું. ચોથું ચિત્ર હરણનું છે. હરણ હોઠથી પાણી પીવે છે તેથી અહીં આપેલા ગોળમાં આપણે લાલ રંગ પૂરીશું. હવે જુઓ, ભેંસનું ચિત્ર આપેલું છે. મિત્રો, ભેંસ હોઠથી પાણી પીવે છે માટે આપણે અહીં લાલ રંગ પૂરીશું. હવે જુઓ, કોનું ચિત્ર છે? સિંહનું. તે જીભથી પાણી પીવે એટલે અહીં ચિત્રમાં આપેલા ગોળમાં લીલો રંગ આપેલો જ છે. સાતમું ચિત્ર ગધેડાનું છે. ગધેડો હોઠથી પાણી પીવે છે એટલે અહીં આપણે લાલ રંગ પૂરીશું. ગધેડાની બાજુમાં બકરીનું ચિત્ર છે. બકરી હોઠથી પાણી પીવે છે તો અહીં ગોળમાં આપણે લાલ રંગ પૂરીશું. બિલાડી જીભથી પાણી પીવે એટલે અહીં ગોળમાં આપણે લીલો રંગ પૂરીશું. હવે જુઓ, આ હાથીનું ચિત્ર છે. હાથી સૂંઢથી પાણી પીવે છે માટે આપણે અહીં લાલ રંગ પૂરીશું. હાથી પછી વાઘનું ચિત્ર છે. વાઘ જીભથી પાણી પીવે તો અહીં ગોળમાં આપણે લીલો રંગ પૂરીશું. હવે જુઓ, છેલ્લું ચિત્ર શિયાળનું છે. શિયાળ જીભથી પાણી પીવે એટલે અહીં ગોળમાં આપણે લીલો રંગ પૂરીશું. આ પ્રવૃત્તિ પરથી કહી શકાય કે શાકાહારી પ્રાણીઓ હોઠથી પાણી પીવે છે
જ્યારે માંસાહારી પ્રાણીઓ જીભથી પાણી પીવે છે. પ્રવૃત્તિ. બાળમિત્રો, ચાલો હવે અહીં આપેલા ચિત્રો જુઓ. હવે આમાંથી તમારા ઘરમાં કોણ કોણ રહે છે કહો તો? પહેલું ચિત્ર છે ઘોડાનું. આપણે હમણાં જ શીખી ગયા કે ઘોડો પાલતું પ્રાણી છે, એટલે કે એ આપણી સાથે રહે છે, તો આપણે એમાં રંગ પૂરવાનો નથી. બીજું ચિત્ર છે કૂતરાનું. કૂતરો પણ પાલતું પ્રાણી છે અને આપણી સાથે જ રહે છે, તો એમાં પણ રંગ પૂરવાનો નથી. ત્રીજું ચિત્ર છે મરઘાનું. મરઘો આપણા ઘરમાં નથી રહેતો, તેથી તેમાં રંગ પૂરવાનો. ત્યાર પછી નીચેની લાઈનમાં સમડી છે. સમડી આપણા ઘરમાં રહે છે? ના, તેથી તેમાં રંગ પૂરવાનો. હવે બાકી રહ્યા ગરોળી, ઉંદર, બિલાડી, કાચિંડો, મચ્છર, હાથી, માછલી અને બતક. જેમાંથી ગરોળી, ઉંદર અને બિલાડી તેમજ મચ્છર આપણા ઘરમાં રહે છે, તેથી તેમાં રંગ નથી પૂરવાનો. પણ બાકીના હાથી, માછલી, કાચિંડો અને બતક તે આપણા ઘરમાં રહેતા નથી, તેથી તેમાં રંગ પૂરવાનો. પ્રવૃત્તિ. બાળમિત્રો, હવે તમને પ્રાણીઓને ઓળખતા આવડી ગયું હશે. તો ચાલો અહીં આપેલા ચિત્રોમાં શું ખૂટે છે તે પૂરું કરીને ચિત્રોને ઓળખી કાઢો. પ્રવૃત્તિ. હું કોણ છું? પ્રશ્નને આધારે નામ શોધો અને તે નામની આજુબાજુ ગોળ કરો. 1. મને કેળું ખાવું ખૂબ પસંદ છે. હું મારો સમય કૂદવામાં અને લટકવામાં વિતાવું છું. કહો તો મિત્રો, આ કોનું લક્ષણ છે? વાંદરું. ચાલો ક્રોસવર્ડમાં આપણે ગોળ કરીએ. 2. હું દિવાલ પર જાળું બનાવું છું, જેમાં જીવજંતુ ચોંટે તો નીકળી શકે નહીં. કરોળિયો. ચાલો ક્રોસવર્ડમાં આપણે ગોળ કરીએ. 3. હું આખી રાત જાગું છું અને દિવસે અજવાળામાં સૂઈ જાઉં છું. ઘુવડ. તો ચાલો ક્રોસવર્ડમાં આપણે ગોળ કરીએ. 4. ડ્રાઉ 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 મારો અવાજ છે. હું પાણી અને જમીન ઉપર જોવા મળું છું. કહો તો મિત્રો, આ કોણ હશે? દેડકો. 5. હું વરસાદ પછી જોવા મળું છું. મારે પગ નથી, એટલે પેટ ઘસડીને ચાલું છું. વરસાદ પછી અળસિયા જોવા મળે. તો ચાલો ક્રોસવર્ડમાં ગોળ કરીએ. 6. ધીમી અને સ્થિર મારી ગતિ છે. હું પાણી અને જમીનમાં રહું છું. કાચબો. ક્રોસવર્ડમાં ગોળ કરીએ. પ્રવૃત્તિ. આ ચિત્રો જુઓ. શું તમે અંગૂઠાની અને આંગળીઓની છાપ ઓળખી શકો છો? અહીં પોપટ, મોર, ઘોડો, કૂતરું અને પતંગિયું છે. ચાલો ગમ્મત કરીએ. ચાલો હવે આપણે એક સરસ રમત રમીએ. 3 બાળકોના જૂથ બનાવો. દરેક જૂથે સફેદ કોરો કાગળ લેવાનો છે. કાગળને 3 ભાગમાં વાળવાનો છે. દરેક જૂથમાં એક બાળકે કાગળની ટોચ પરનું પ્રાણીનું મોં એટલે કે ચહેરો દોરવાનો અને એ ભાગ વાળીને સંતાડી દેવાનો. બીજા બાળકે કાગળની વચ્ચે બીજા કોઈ પ્રાણીનું ચિત્ર દોરવાનું અને એ ભાગને ગળી વાળી સંતાડી દેવાનો. અને ત્રીજા બાળકે બીજા પ્રાણીના પગ દોરવાના. હવે કાગળની ગળી ખોલી નાખો અને ચિત્ર જુઓ. કેવું વિચિત્ર પ્રાણી બન્યું!
આહા, કેવી મજા પડી! આ રીતે બીજા ચિત્રો બનાવો. પ્રવૃત્તિ: વૃક્ષ નીચે થોડો સમય પસાર કરો. અહીંથી જોઈ શકાતા પ્રાણીઓને નિહાળો. જે પ્રાણીઓ દેખાયા હોય તેમના નામ લખો. થડ ઉપર શું દેખાય છે? મકોડો, કીડી અને ખિસકોલી. જમીન પર શું દેખાય છે? સાપ, ઉંદર અને નોળિયો. ડાળીઓ પર કયા પ્રાણીઓ છે? ડાળીઓ પર ચકલી, કાગડો, કાચિંડો વગેરે છે. પાંદડાઓ ઉપર કયા પ્રાણીઓ છે? પાંદડાઓ પર મચ્છર, કરોળિયો, મધમાખી વગેરે છે. વૃક્ષની આજુબાજુ કયા પ્રાણીઓ છે? વૃક્ષની આજુબાજુ ગાય, ભેંસ, ગધેડું વગેરે પ્રાણીઓ છે. અન્ય સ્થળે જોયેલા પ્રાણીઓમાં હરણ, હાથી અને સિંહ તેમજ વાઘનો સમાવેશ કરી શકાય. હવે ચાલો આ બધા પ્રાણીઓને તેમના કદના આધારે ગોઠવીએ. સૌ પ્રથમ કદમાં નાનું હોય તેનાથી શરૂ કરીએ. તો ક્રમમાં સૌપ્રથમ કીડી, પછી મચ્છર, પછી મકોડો, ત્યારબાદ મધમાખી, પછી કરોળિયો, પછી ચકલી, પછી ઉંદર, પછી કાચિંડો, પછી ખિસકોલી, પછી કાગડો, પછી નોળિયો, ત્યારબાદ સાપ, એના પછી ગધેડું, પછી હરણ, વાઘ, પછી સિંહ, ત્યારબાદ ગાય, ભેંસ અને છેલ્લે હાથી. કોયડાની રમત. હવે કોઈ પણ પ્રાણીના ચિત્રનો ઉપયોગ કરી કાગળના ટુકડા ચોંટાડી ચિત્ર બનાવવાના કોયડાની રમત બનાવો. કાર્ડબોર્ડ પર ચિત્ર ચોંટાડો. હવે કાર્ડબોર્ડને ચિત્રની ધાર પાસેથી કાપો. આ કાર્ડબોર્ડને અસમાન ટુકડાઓમાં કાપો. આ ટુકડાઓ તમારા મિત્રોને આપો. તેઓને બધા ટુકડા સાથે ગોઠવીને પ્રાણીને ઓળખવાની પ્રવૃત્તિ કરો. આપણે શું ભણ્યા? પ્રાણીઓ, પક્ષીઓ અને જીવજંતુઓની ઓળખ. પ્રાણીઓ, પક્ષીઓ અને જીવજંતુઓનું અનુકૂલન. પ્રાણીઓની ખાવા પીવાની ટેવ. પ્રાણીઓ, પક્ષીઓના રહેઠાણ.